નમસ્કાર મિત્રો, માશા એજ્યુ વર્લ્ડમાં તમારું સ્વાગત છે. જુઓ, દરેક વાર્તામાં છે ને કંઈક ને કંઈક રહસ્ય તો છુપાયેલું જ હોય છે. આજે આપણે એવી જ એક બાળકોની વાર્તાના પાના ખોલીશું જેમાં ખુશ રહેવાનો એક બહુ મોટો પાઠ છે. અને સાચું કહું તો આ પાઠ કદાચ મોટાઓને પણ શીખવાની બહુ જરૂર છે. હવે સવાલ એ છે કે શું પક્ષીઓ આપણને ખુશીનું રહસ્ય શીખવી શકે? તમને કદાચ આ સવાલ થોડો અજીબ લાગશે, ખરું ને? પણ એનો જવાબ કદાચ આપણને બધાને આશ્ચર્યમાં મૂકી દેશે, કારણ કે ઘણીવાર એવું જ બને છે. જીવનના સૌથી મોટા સત્યો છે ને, એ આવી નાની અને સાવ સાદી વાતોમાં જ છુપાયેલા હોય છે. તો આખી વાત આવી ક્યાંથી? આપણી આ શોધનો સ્ત્રોત કોઈ મોટી ફિલોસોફીની કિતાબ નથી, પણ ગુજરાતના બીજા ધોરણના બાળકો માટેનો એક પાઠ છે. દેખીતી રીતે પાઠ તો પક્ષીઓ વિશેનો જ છે, પણ એની અંદર એક બહુ મોટું રહસ્ય છુપાયેલું છે. તો ચાલો આપણે પક્ષીઓના કલરવથી થોડું આગળ વધીએ અને માનવ સ્વભાવ અને મનોબળની ઊંડાઈમાં ઉતરીએ. આ પાઠ આપણને શીખવે છે કે આપણી પરિસ્થિતિ શું છે એ મહત્વનું નથી, પણ એ પરિસ્થિતિને આપણે કઈ નજરથી જોઈએ છીએ, આપણો દૃષ્ટિકોણ જ બધું નક્કી કરે છે. તો આ પાઠના કેન્દ્રમાં એક નાનકડી પણ ખરેખર અદ્ભુત વાર્તા છે, જેનું નામ છે આનંદી કાગડો. હા, તમે બરાબર સાંભળ્યું. આ એક એવા કાગડાની દંતકથા છે જેનો આનંદ કોઈ છીનવી જ નથી શકતું. ચાલો આ વાર્તામાં જરા ઊંડા ઉતરીએ. વાર્તાની શરૂઆત થાય છે એક રાજા અને એક કાગડાથી. બંને વચ્ચે કંઈક સંઘર્ષ થાય છે, અને રાજા પોતાના અહંકારમાં કાગડાને સબક શીખવાડવાનું નક્કી કરે છે, અને એને સજા તરીકે સૌથી ગંદી જગ્યાએ, મતલબ કે કાદવના ખાડામાં ફેંકવાનો હુકમ કરે છે. પણ અહીંયા જ વાર્તામાં એક અણધાર્યો વળાંક આવે છે. દુઃખી થવાને બદલે કાગડો તો ગીત ગાવા લાગે છે. અને શું ગાય છે ખબર છે? લપસણો કરતા શીખીએ છીએ ભાઈ. વિચાર તો કરો, એણે કાદવને સજા નહીં પણ રમતનું મેદાન બનાવી દીધું. હવે કાગડાની આ ખુશી જોઈને રાજા તો વધારે ગુસ્સે ભરાય છે. એને લાગે છે કે કદાચ સજા ઓછી પડી, એટલે એ સજાને હજી વધારે કઠોર બનાવે છે અને કાગડાને ડૂબી જવા માટે એક ઊંડા કૂવામાં ફેંકાવી દે છે. પણ રાજાના આશ્ચર્યનો કોઈ પાર નથી રહેતો. કાગડો ફરી ગીત ગાય છે. કૂવામાં તરતા શીખીએ છે ભાઈ. મતલબ એણે મૃત્યુના ભયને પણ એક નવી કળા શીખવાની તકમાં ફેરવી દીધો. રાજા માટે તો આ એક મોટો આઘાત હતો. રાજા હવે સાવ હતાશ થઈ રહ્યો છે. એ વિચારે છે કે શારીરિક પીડા તો કાગડાને તોડી જ નાખશે, એટલે તેને કાંટાળી જાળીમાં ફેંકવાનો હુકમ કરે છે. એને એમ કે હવે તો કાગડો રડશે જ. અને હવે આવે છે વાર્તાનો સૌથી જબરદસ્ત ભાગ. કાગડો ફરી ગાય છે. કૂણા કાન વિંધાવીએ છીએ ભાઈ. શું વાત છે! એણે કાંટાની પીડાને પણ મફતમાં કાન વિંધાવાના આનંદમાં ફેરવી દીધી. આ ક્ષણે એ એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે આ કાગડાએ દરેક નકારાત્મક પરિસ્થિતિને સકારાત્મકમાં ફેરવવાની કળામાં માસ્ટરી કરી લીધી છે. તો આ વાર્તા આપણને શું શીખવે છે? કાગડાનું આ રહસ્ય શું છે? ચાલો હવે આ રહસ્યને જરા વધુ ઊંડાણપૂર્વક સમજીએ અને જોઈએ કે આ પાઠ તેને બાળકોને કેવી રીતે શીખવે છે. આ પાઠ આપણને એક નવો શબ્દ આપે છે, આનંદી કાગડો. અને સમજવા જેવી વાત એ છે કે આ ફક્ત એક વાર્તાનું પાત્ર નથી, પણ એક આખી જીવનશૈલી છે. એક એવી માનસિકતા જે આપણને પડકારોનો સામનો કરવાની રીત બદલવા માટે પ્રેરણા આપે છે. અને આખરે રાજાને જ્ઞાન થાય છે. એ સમજી જાય છે કે તે કાગડાના શરીરને સજા આપી શકે છે, પણ તેના મનને નહીં. કાગડાની સાચી શક્તિ તેની પરિસ્થિતિમાં નથી, પણ તેની અંદર છે, એના દૃષ્ટિકોણમાં છે. વાર્તાનો આ બોધ બાળકોના મનમાં બરાબર ઉતરી જાય એના માટે આ પાઠમાં એક બહુ જ રસપ્રદ કવાયત પણ છે. ચલો જોઈએ કે એ કવાયત શું છે. આ કવાયત ખરેખર ખૂબ જ અસરકારક છે. એમાં બતાવ્યું છે કે એક જ પરિસ્થિતિમાં બે અલગ અલગ કાગડાઓ કેવી રીતે વિચારે છે. એક છે આપણો આનંદી કાગડો, જે દરેક મુશ્કેલીમાં તક શોધે છે, અને બીજો છે ફરિયાદી કાગડો, જેને દરેક પરિસ્થિતિમાં માત્ર દુઃખ અને પીડા જ દેખાય છે. એટલે અહીંયા સમજવા જેવી વાત એ છે કે આ માત્ર વાર્તા નથી, પણ એક પ્રાયોગિક કસરત છે. તે બાળકોને પસંદગીની શક્તિ શીખવે છે કે કોઈપણ પરિસ્થિતિમાં કેવી પ્રતિક્રિયા આપવી એ પસંદગી આપણા હાથમાં છે. તો આ પાઠ આટલો બધો અસરકારક શા માટે છે? ચલો એની પાછળની જે શિક્ષણ પદ્ધતિ છે એના શાણપણને સમજીએ.
આ પાઠની સફળતાનું રહસ્ય શું છે? જુઓ, એ ફક્ત એક વાર્તા કહીને અટકી નથી જતો. એમાં વાર્તા છે, તુલનાત્મક કવાયત છે, સર્જનાત્મક પ્રશ્નો છે અને સાથે સાથે ઉખાણા જોડકણા જેવી રમતો પણ છે. આ બધું મળીને શીખવાની પ્રક્રિયાને એટલી મજેદાર અને યાદગાર બનાવી દે છે કે વાત ન પૂછો. ટૂંકમાં, આ માત્ર પક્ષીઓ વિશેનો પાઠ નથી. આ તો જીવનનો પાઠ છે. તે શીખવે છે કે જીવનમાં મુશ્કેલીઓ તો આવવાની જ છે, એ અનિવાર્ય છે, પરંતુ એનાથી દુઃખી થવું કે નહીં એ વૈકલ્પિક છે. બધો જ ખેલ આપણા દૃષ્ટિકોણનો છે. આ બીજા ધોરણના વર્ગખંડમાંથી મળેલો પાઠ આપણને એક બહુ શક્તિશાળી પ્રશ્ન સાથે છોડી જાય છે. શું આપણે પણ આપણા જીવનના કાદવ, કૂવા અને કાંટા જેવી મુશ્કેલીઓમાં આનંદનું કોઈ ગીત શોધી શકીએ? આ ચોક્કસપણે વિચારવા જેવો પ્રશ્ન છે.